સપોર્ટિવ ક્યુઝ નથી. એકવાર ફરી એવું સેશન આપણા માટે જોઈ રહ્યા છીએ. ઘટાડા સાથે ક્લોઝિંગ હતું અને ગઈકાલે જે આપણે ચર્ચા કરી હતી એનવીડિયાના નંબર્સ પર એક ફોકસ હતું, કારણ કે ઓવરઓલ ન માત્ર નાસ્ડેક પરંતુ યુએસ માર્કેટનું એક આધાર એના પર હતો. નંબર્સ સારા છે પરંતુ ગાઈડન્સ કંપની દ્વારા સારું નથી આવ્યું, એટલા માટે થઈને એક ઘટાડો આપણે જોઈ રહ્યા છીએ ઓવરઓલ. અને જે સેટઅપ છે, તમારો વ્યૂ એના પર? ડેફિનેટલી આપણે ગઈકાલે પણ ચર્ચા કરી કે નાસ્ડેક વીક છે, પણ એનવીડિયાના જો રિઝલ્ટ સારા આવશે તો ટર્નઅરાઉન્ડ થશે. પણ આઈ ગેસ ગાઈડન્સને લીધે પ્રોફિટ બુકિંગ આવ્યું અને તમે જુઓ તો ફ્યુચર હજુ પણ માઇનસ છે. અને ગઈકાલે આપણે 2 વાગ્યાના જ્યારે ફ્યુચરના ઓપ્શનો શો કરતા ત્યારે પણ આપણે એક જણાવેલું કે આઈટી સ્ટોક્સમાં પ્રોફિટ બુક કરી લેવું જોઈએ, કારણ કે આપણે લાગતું હતું કે નાસ્ડેક સાઇડવેઝ નેગેટિવ થઈ શકે જો એનવીડિયાના રિપોર્ટ્સ આર નોટ પોઝિટિવ. તો ડેફિનેટલી ગ્લોબલ સેટઅપમાં જે આપણે ચર્ચા કરતા હતા કે એક ટ્રિગર છે એ એનવીડિયાનું રિઝલ્ટ હોઈ શકે છે, તો એક નેગેટિવ સાઇડ ટ્રિગર આવ્યું છે. તો ડેફિનેટલી મને આજે એવું લાગે છે કે જો આપણે 25,000 નીચે જાય છીએ તો ડેફિનેટલી મને પ્રોફિટ બુકિંગ આવે ને એક્સપાયરી 25,500 થી લઈને 25,600 ની વચ્ચે આવે તો પણ નવાય નહીં. ઓકે, તો એક વ્યૂ જોઈ રહ્યા છીએ હાલ ઓવરઓલ એક માર્કેટ માટેનો. ત્યારબાદ એફઆઈએસ ડીઆઈએસના નંબર્સ થોડા જોઈએ. કુછ તો ફરી વેચવાલી બતાવી રહ્યા છે. એફઆઈએસ કેશમાં 1348 કરોડ નેટ સેલ, ડીઆઈએસ તરફથી 440 કરોડ આસપાસનો એક નાનો એવું બાઇંગ ફિગર જોઈ રહ્યા છીએ. ઇન્ડેક્સમાં પોઝિટિવ છે, 2103 કરોડ ખરીદ્યા છે. સ્ટોક ફ્યુચર્સમાં 3072 કરોડનો એક વેચવાલી જોઈ રહ્યા છીએ. હવે આ નંબર્સ તમે કઈ રીતે આગળ જોઈ રહ્યા છો એફઆઈએસ અને ડીઆઈએસ તરફથી જ આવતા, કારણ કે કેશમાં વેચવાલી ફરી આવી છે? છેલ્લા એક વીકથી એ કરી છે કે જે કેશમાં બાઇંગ હતું કોઈ મેજર બાઇંગ નહોતું. હવે સેલ ઓફ આવ્યું છે તો તમે જો હું તો એફઆઈડીઆઈ નું નેટ જોઉં છું. તમે જો એફઆઈ નેટ 1400 કરોડ આસપાસ વેચવાલી, ડીઆઈ નું ખાલી 400 કરોડનું બાઇંગ. આપણે એસઆઈપી કહીએ છીએ કે આવે છે પણ એવું જરૂર એસઆઈપી આવે છે પણ ફંડ્સ આર સિટિંગ ઓન કેશ. તો તમે જો નેટ એફઆઈ પ્લસ ડીઆઈ જો કરીએ તો નેટ નેગેટિવ જ આવે છે. તો એક આ કન્સર્ન છે. જો ડીઆઈ પણ બાઇંગ પણ બંધ કરી દેશે તો પણ આપણે મેજર ફોલ જોશું. તો મને લાગે છે કે ધીસ ઇઝ અ કન્સર્ન કે કેશમાં બાઇંગ નથી થતું નેટ. આપણે જે રીતે આપણે ઇન્ફ્લો છે એનો વોલ્યુમ્સ છે તો ઓન એન એવરેજ 3,500-4,000 કરોડનું નેટ જો બાઇંગ થાય તો જ એક માર્કેટને સ્ટ્રેન્થ મળે છે. બટ આ તો નેટ નેગેટિવિટી જ છે. તો મને લાગે છે કન્સર્ન છે. ઇન શોર્ટ ટર્મ ટ્રેડર્સોએ ખાસ કરીને લીવરેજ પોઝિશન ના લેવી જોઈએ. મને લાગે છે કે થોડું સાઇડવેઝ ટુ નેગેટિવ કરેક્શન એફઆઈના ફિગર્સ જો લાગે છે આવશે છે. ઓકે, સાઇડવેઝ ટુ નેગેટિવ કરેક્શન જે રીતે નંબર્સ આપણને બતાવી રહ્યા છે અત્યારે એફઆઈએસ અને સાથે ડીઆઈએસ તરફથી. હવે સ્ટ્રેટેજી જે આજે એક્સપાયરી, આજે આપણે જોશું નિફ્ટી અને સાથે સ્ટોક્સમાં. નિફ્ટીનું ક્લોઝિંગ જોઈએ તો ગઈકાલના સેશનમાં કે કાલે ઇન્ટ્રાડે અને ક્લોઝિંગ હાઈ બનાવ્યો છે નિફ્ટીએ. અને ખાસ કરીને પરંતુ જોવાનું એ હતું કે છેલ્લા કલાકમાં એક આઈટીમાં આપણને થોડું પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું હતું, તો એક લેવલ્સ થોડા નીચે. કોલ રાઇટર્સ જોઈએ 25,100, 25,300 અને 25,400ની સ્ટ્રાઇક પર આપણને સૌથી વધારે કોલ રાઇટિંગ જોવા મળ્યું હતું. 25,000, 24,900 ઉપર આપણને પુટ રાઇટર્સનો ઝોન પણ જોવા મળ્યો હતો. જે રીતે એક્સપાયરીના એક ઓપ્શન ડેટા પણ આપણને જે અનુમાન આપી રહ્યા છે, કન્સોલિડેશન હજુ લાગી રહ્યું છે નિફ્ટી માટે. કઈ રીતે તમે જોઈ રહ્યા છો અહીંયાથી કુછ વ્યૂ? નિફ્ટીમાં મને લાગે છે 25,000નો એક સાયકોલોજીકલ સપોર્ટ હતો ગઈકાલે. એ બ્રેક થશે તો મને નથી લાગતું કે મેજર કોઈ સસ્ટેનેબિલિટી બુલ્સ નહીં રહેશે, કારણ કે તમે જુઓ તો ગઈકાલે રિલાયન્સ એક નેગેટિવ હતું, એસબીઆઈ જો નવો લો કર્યો, આઈસીઆઈસીઆઈ બેંક ઉપરના સ્તરે પોઝિટિવ. એટલે કાલે તમે જે મોમેન્ટમ હતું વોઝ પ્યોરલી બીકોઝ ઓફ આઈટી સ્ટોક્સ. હવે આઈટી સ્ટોક્સ પણ આજે સપોર્ટ નહીં કરે એવું મને લાગી રહ્યું છે, બીકોઝ નાસ્ડેકનું જે મોમેન્ટમ છે અને પ્લસ એનવીડીનો જે ગાઈડન્સ આવ્યું છે. તો જો ગઈકાલે જે સપોર્ટ આપતું દેટ વોઝ ઓનલી આઈટી સ્ટોક્સ છે, જો આજે એ પણ સપોર્ટ નહીં આપે તો મને લાગે છે કે 25,000 લેવલ બ્રેક થશે. ડેફિનેટલી રિલાયન્સના પોઝિટિવ ન્યૂઝ છે, એજીએમ પણ છે, તો મે બી રિલાયન્સ થોડું માર્કેટને પકડી રાખી શકે છે. બટ જે રીતે પીએસયુ બેંક્સ ગઈકાલે બ્રેક કર્યું છે, પીએસયુ સ્ટોક્સ ઇનફેક્ટ આપણે ગઈકાલે યાદ હોય તો ચાંદની બીએચઈએલ, બીઈએલ ના સેલ કોલ આપેલા, ઇવન અંબુજા સિમેન્ટના સેલ કોલ આપેલા. તો બધા સેલ કોલ કાલે ટ્રિગર કર્યા હતા રિલાયન્સના, બધા અચીવ થયેલા છે ઓલમોસ્ટ. એટલે તમે જો તો માર્કેટમાં આઈટી સ્ટોક સિવાય બધા સ્ટોક્સે કાલે અંડરપરફોર્મ કર્યું છે. હવે આજે જો આઈટી સ્ટોક્સ અંડરપરફોર્મ કરશે તો મને લાગે છે કે 24,750 જે આપણે ક્રુશિયલ સપોર્ટ ગણી છે એ પણ બ્રેક થશે તો એક મેજર સેલ ઓફ આજે બ્લેક થર્સડે જોઈ શકી છે. એટલે મને થોડો કન્સર્ન છે. જસ્ટ મે બી આજે રિલાયન્સ બચાવી શકે છે માર્કેટને બીકોઝ ઓફ ધી એજીએમ. અધરવાઇઝ મને લાગે છે ચાર્ટ્સ કોઈ એવા ખાસ પોઝિટિવ નથી કે માર્કેટને 25,500 સુધી લઈ જાય.
ઓકે, તો જોઈએ આજે ફોકસ રિલાયન્સ માટે પણ ખાસ રહેશું. રિલાયન્સ ડીઝની ડીલ છે એ પણ એક મહત્વની અપડેટ છે, તો એને લીધે પણ એક રિએક્શન બતાવી શકે છે. ત્યારબાદ નિફ્ટી બેંક. હવે નિફ્ટી બેંકનું જે ગઈકાલનું ક્લોઝિંગ છે કુશ 51,143 છે. આપણે એક્સપાયરી જોઈ 5% આસપાસના એક ઘટાડા સાથે ઓપ્શન રેન્જમાં હજુ પણ નિફ્ટી બેંક આપણે જોઈ રહ્યા છીએ. કોઈ એક સાઇડ પરનો ટ્રેડ અહીંયાથી થોડો મુશ્કેલ બનતો દેખાડી રહ્યો છે. કોલ રાઇટર્સ 51,200, 300 અને 51,500ની સ્ટ્રાઇક પર છે સૌથી વધારે. તો નીચેની તરફ 51,000, 51,100, 51,200ની સ્ટ્રાઇક પર પુટ રાઇટર્સનો ઝોન. હવે કઈ રીતે તમે આગળ ચાલ જોઈ રહ્યા છો નિફ્ટી બેંકની? કાલ મોર્નિંગ શોમાં પૂર્ણમાં પણ ડિસ્કસ કરેલું 51,150 આજુબાજુ એક્સપાયરી આપી શકે છે બેંક નિફ્ટીને. ત્યાં જ એક્સપાયરી આપી, કારણ કે એ લેવલ એ હતું કે જે 4 જૂનના ઇલેક્શન પહેલાનો જે હાઈ હતો એ હવે સપોર્ટ છે, અને દેટ વોઝ 51,180 આજુબાજુ. તો આપણે ત્યાં જ સપોર્ટથી એક્સપાયરી જોઈ છે. બટ યસ, આજનું ઓપનિંગ વુડ બી ઇમ્પોર્ટન્ટ. જે 51,150 નીચે ઓપન થાય છે બેંક નિફ્ટી, તો સેલ ઓફ ટ્રિગર થશે, અને 50,950 એક જે પરમ દિવસનો લો હતો એ બ્રેક કરશું તો એક વધારે ટ્રિગર જોવા મળશે, અને વીકલી એક સારું સેલ ઓફ જોવા મળી શકે છે. એટલે તેજી કરવાની તો સલાહ નથી જ બેંક નિફ્ટીમાં, પણ 50,950 જે લેવલ છે એ જો તૂટે છે સ્પોટમાં, તો પોઝિશનલી બેંક નિફ્ટી સપ્ટેમ્બર સિરીઝ માટે ફ્રેશ શોર્ટ્સ કરો. અને મને લાગે છે કે 50,000 અને એની નીચે 49,200 આ બે લેવલ સપ્ટેમ્બરમાં દેખાય છે. તો આજે બેંક નિફ્ટી વોચલિસ્ટમાં રાખો. 50,950 તૂટે એટલે ચોક્કસ સેલ કરો. 150 લેવલ તૂટે એટલે એક શોર્ટ કરવાની સલાહ નિફ્ટી બેંક માટે બનતી જોઈ રહ્યા છે. તો સ્ટોક સ્પેસિફિક હવે રેકમેન્ડેશન્સ નેક્સ્ટ સિરીઝ માટે હવે ક્યાં ધ્યાન બનતું દેખાઈ રહ્યું છે કે આ સ્ટોક્સ પર ફોકસ કુશ? સ્ટોક્સ જોઈએ તો કન્ડિશનલ સેલ કોલ્સ છે. ટાટા મોટર્સ કન્ડિશનલ સેલ છે, 1,060 નીચે વેચો સપ્ટેમ્બર સિરીઝ. સ્ટોપ લોસ ત્યારબાદ રહેશે 1,080નો. નીચેની સાઈડ 1,000 લેવલ આપણે સપ્ટેમ્બર સિરીઝમાં જોઈ શકીએ છીએ. એટલે કન્ડિશનલ સેલ ટાટા મોટર્સ 1,060ની નીચે જ વેચવાનું છે. સેકન્ડ ઇઝ આઈસીઆઈસીઆઈ બેંક, સેલ બિલો 1,210 એટલે 1,210ની નીચે વેચવાનો છે. નીચેની સાઈડ 1,175નો લેવલ આપણે સપ્ટેમ્બર સિરીઝમાં જોઈશું. સ્ટોપ લોસ રહેશે 1,230નો ત્યારબાદ. એટલે બંને કન્ડિશનલ સેલ છે, બીકોઝ યુ હેવ ટુ વેઇટ ફોર કન્ફર્મેશન ડાઉનસાઇડ. તો સૌથી પહેલા જે છે ગ્રેન્યુલ્સ ઇન્ડિયા, આપણે જોયું કે ફાર્મા સ્ટોક્સના અંદર આપણે સારી એવી મોમેન્ટમ જોવા મળી છે, અને કન્ટિન્યુઅસલી નવા હાઈ ઘણા બધા સ્ટોક્સના અંદર આપણને જોવા મળી રહ્યું છે. દેટ ઇન્ક્લુડ ગ્રેન્યુલ્સ ઓલ્સો, અને એન્ટાયર ફાર્મા સેક્ટરના અંદર આપણને બાઇંગ વિઝિબલ જોવા મળી રહ્યું છે. તો મારા હિસાબે જે હિસાબે સેટઅપ જોવા મળી રહ્યું છે, તો 686ના સ્ટોપ લોસ સાથે ગ્રેન્યુલ્સ લોંગ કરવાની સલાહ રહેશે. ટાર્ગેટ 755નો રહેશે. સેકન્ડ સ્ટોક છે ઇન્ડિયન હોટેલ્સ. આ સ્ટોક નવા ન્યૂ હાઈસ બનાવતો જોવા મળ્યો છે, કન્ટિન્યુઅસલી અપવર્ડ ટ્રેન્ડમાં રહ્યો છે. વીકલી અને મંથલી સેટઅપના અંદર ઘણો સ્ટ્રોંગ સેટઅપ જોવા મળી રહ્યું છે. તો મને લાગે છે કે 645નો સ્ટોપ લોસ સાથે 680ના લક્ષ્ય માટે ઇન્ડિયન હોટેલ્સ મારો બીજું સ્ટોક રેકમેન્ડેશન છે. બાય રેકમેન્ડેશન છે, અને પહેલો સ્ટોક હું રાહુલ સાથે શેર કરું છું. ગ્રેન્યુલ્સ ઇન્ડિયા એ પિક રહેશે. ગઈકાલના ઇવનિંગ શોમાં પણ મેં આ કોલ આપ્યો હતો. ગ્રેન્યુલ્સમાં એક નેરો રેન્જમાં 10-12 સેશનના કોન્સોલિડેશન પછી અબો એવરેજ વોલ્યુમ સાથે ગઈકાલે ફ્રેશ બ્રેકઆઉટ કન્ફર્મ થયા છે. 706નો બંધ છે. 684નો સ્ટોપ લોસ રાખી 740ના ટાર્ગેટ માટે લઈ શકાય. એફએમસીજી સ્પેસનો ઇમામી બીજી પિક રહેશે. આર્લી ચાર્ટ્સ પર એક ટ્રેન્ડ લાઇન બ્રેકઆઉટ, ટ્રાયંગલ ફોર્મેશનનું બ્રેકઆઉટ પરમ દિવસના સેશનમાં કન્ફર્મ થયું હતું. આનારા થોડાક દિવસોમાં આપવું એક્સટેન્ડ થઈ શકે. ક્લોઝ 840નો છે. 810નો સ્ટોપ લોસ રાખી 895ના ટાર્ગેટ માટે લઈ શકાય. 3 થી 4 દિવસનો ટાઈમ ફ્રેમ બે રેકમેન્ડેશન માટે, અને આ બે સ્ટોક અમે મારા ક્રેડિટ પર રેકમેન્ડ કરેલા છે.